જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. હું તમારો ધાર્મિક તળાવિયા નવા મિની વ્લોગ સાથે તમારું હાર્દિક સ્વાગત કરું છું. સવારમાં તૈયાર થઈને આપણે ઘનશ્યામ મહારાજને પગે લાગીને અને પ્રસાદી લઈને આપણે નીકળી ગયા છીએ બહાર જવા માટે. બહાર તો ક્યાંય જવાનું નથી, ઇડલી ખાવા જવાનું છે. સવારમાં ગાડી જોઈ તો બહુ ધૂળ હતી, તો એને સાફ કરી લીધી અને મેક ફિનિશ જૂનું થઈ ગયું હતું, તો એને ઉખાડવાનું કામ આપણે કરી દીધું. આ બહુ કામ સેટિસ્ફાય આપણને લાગ્યું. ઉખાડી લીધું અને ગાડી આમ મસ્તની ચળકતી હતી. અને આપણે બોલે લીધા મિતભાઈને કે કંપની આપવા માટે કોક તો જોઈએ ને આપણે ખાવા માટે ઇડલી. પછી આપણે વહી ગયા ઇડલી ખાવા માટે. ઇડલીની દુકાને આવીને આપણે ખાઈ લીધી ઇડલી ખાઈને કે મિતભાઈ કે આપણે જવું છે વાળ કપાવવા માટે, તો તમે આવશો? મેં કીધું હું આવી ખરા, પણ વાળ નહીં કપાવું. તો આપણે વેટિંગ એરિયામાં થોડીક વાર બેઠા અને આપણી કંપની આપવા માટે રિતિકભાઈ આપણી હારવાર બેઠા. પછી આપણે વહી ગયા જામફળીને પાન લેવા માટે. પાન લઈ લીધા કેમ કે આપણા ગળામાં કાકડા થયા, તો જામફળીના પાન ખાવા હારા છે. બપોરનું જમવાનો ટાઈમ થઈ ગયો અને આપણે જમી લીધું. 2 hours later. પછી આપણે આવી ગયા કસ્ટમર ઇમિટેશન આપણા ભાઈબંધની દુકાને, કેમ કે આપણે જવાનું હતું સ્વેટર લેવા માટે. એની દુકાને નહીં, આપણે બીજાની દુકાને સ્વેટર લઈને ઘરે આવ્યા. તો ઘરે પપ્પા કે આ સ્વેટર મને બહુ ગમ્યું, તો હું આ સ્વેટર રાખી લઉં. મેં કીધું ના ભાઈ ના, હો આ મારા માટે છે. પછી ઘરે મહેમાન આવ્યો તો 200ની રોકડી થઈ ગઈ. અને આજનો દિવસ સાહેબ પૂરો થાય છે અને મિની વ્લોગ પણ આ પૂરો થાય છે. જય શ્રી